એકેન્દ્રિય જીવોની સૃષ્ટિ. જેને આ જગતથી ભાગી છૂટવું છે, જેને આ જગત અનુકૂળ આવતું નથી, તેણે તો આ જ રસ્તો લેવો પડશે કે કોઈ જીવને મનથી પણ ના મારો, બીજો રસ્તો નથી. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાને જગત સમક્ષ અહિંસા બાબતે ખૂબ જ સરળ ભાષામાં સમજ આપી છે. એક સત્સંગી ભાઈ દાદાને પ્રશ્ન કરે છે, આ અપકાય, તેવુકાય, પૃથ્વીકાય, વનસ્પતિકાય એ શું છે? દાદાશ્રી કહે છે, એ બધા એક ઇન્દ્રિયવાળા જીવો છે. પાણીમાં પણ જીવોની વાત તમે જે સમજ્યા છો ને, એ તો આ લોકોનું કહેલું તમે માની લીધું છે, બાકી આ વાત સમજણ પડે એવી નથી. આજના મોટા મોટા વૈજ્ઞાનિકોને પણ સમજણ પડે એવી નથી. વાત બહુ ઝીણી છે ને જ્ઞાનીઓ પોતે સમજી શકે. અને વિવરણપૂર્વક સમજાવવા જાઓ તો તમને પણ સમજાય નહીં તેવી આ વાત છે. એમાં વનસ્પતિકાય એટલું સમજાયું છે, બાકીના 4 જીવો સમજવા માટે બહુ ઊંચું લેવલ જોઈએ. દાદાશ્રી કહે છે, આ તમને ભગવાનની ભાષાની વાત કહી દઉં. આ ઝાડ પાન જે બધા ઉઘાડી આંખે દેખાય છે એ વનસ્પતિકાય છે. આ ઝાડમાં પણ જીવ છે. આ વાયુકાય એટલે વાયુમાં પણ જીવ છે, એ વાયુકાય જીવો કહ્યા. આ માટી છે, એની મય પણ જીવ છે. આ હિમાલયમાં માટી છે, પથ્થર છે, એ બધામાં જીવ છે. પથરા પણ જીવતા હોય છે, એને પૃથ્વીકાય જીવ કહ્યા. આ અગ્નિના ભડકા બળે છે ને, તે ઘડીએ કોલસામાં અગ્નિ નથી હોતો, એ તો ત્યાં તેવું કાંઈ જીવો ત્યાં ભેગા થઈ જાય છે, તે તેવું કાંઈ જીવો. આ પાણી તમે જે પીવો છો ને, એ નર્યા જીવડાનું બનેલું છે. જીવ અને એનો દેહ આ બે ભેગું થઈને આ પાણી બને છે. એને ભગવાને અપકાય નામના જીવ કહ્યા. પાણીરૂપી જેનું શરીર છે, એવા કેટલાય બધા જીવોનું ભેગું થયેલું એક પ્યાલો પાણી બને છે. આ પાણી એ જીવો, આ ખોરાક એ જીવો, આ હવા એ નર્યા જીવો, બધું જીવો જ છે. મુમુક્ષુ દાદાને પ્રશ્ન કરે છે, તો હવે અહિંસા કેમ કરીને સિદ્ધિ થાય? એ અહિંસા પાળવાના ઉપાય જણાવો. દાદાશ્રી કહે છે, ઓહો, તે અહિંસા સિદ્ધ થાય તો માણસ ભગવાન થાય. તો પછી થોડીક પાળવાની નક્કી કરો ને, વળી પાછા સિદ્ધ થવાની ક્યાં વાત કરો છો? એકેન્દ્રિય જીવોની વાત છોડો, પણ જે જીવ આપણાથી ત્રાસ પામે એને દુઃખ નહીં આપવાનું, તેને ત્રાસ નહીં આપવાનું. આ ઘઉં, બાજરી, ચોખા એને ખાઓ, એનો વાંધો નથી, એ આપણાથી ત્રાસ નથી પામતા, એ બેભાન પડે છે. જ્યારે આ કીડી મકોડા એ તો દોડી જાય છે ભયથી, માટે એને ના મરાય. જે હલનચલન કરે છે એવા 2 ઇન્દ્રિયથી માંડી અને 5 ઇન્દ્રિયોના જીવોનું નામ ના દેવાય, ના મરાય. જેને પકડો અને એને ત્રાસ થઈ જાય તો તમે એને મારો નહીં. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. કોઈની માન્યતાને, વ્યૂ પોઈન્ટને ઠેસ પહોંચે એ મોટામાં મોટી હિંસા છે. માટે કોઈની માન્યતાને ઠેસ ના પહોંચવી જોઈએ. હિંસાનું સ્વરૂપ અહીંયાથી શરૂ થાય છે. 8/260 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.